નમસ્કાર દર્શક મિત્રો, કચ્છિયત ટીવી સમાચારમાં હું રિંકલ પરમાર આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું। તો જોઈએ આજના સ્થાનિક સમાચાર। વાગડ 724 જૈન યુવા ગ્રુપના સમર કેમ્પનું સમાપન થયું। 60 બાળકોએ સમર કેમ્પમાં ભાગ લઈને વિવિધ પ્રવૃત્તિઓ દ્વારા કૌશલ્યની તાલીમ લીધી। યુવા ગ્રુપ અનેક પ્રવૃત્તિ કરે છે અને નાના નાના વિદ્યાર્થીઓને અવારનવાર કૌશલ્ય તાલીમ આપે છે। યુવાનો સર્જનાત્મક પ્રવૃત્તિ કરી સમાજની શક્તિમાં વધારો કરે છે। વાગડ 724 જૈન યુવા ગ્રુપ દ્વારા 15 થી 30 મે દરમિયાન સમર કેમ્પનું આયોજન કરાયું હતું। જોઈએ અહેવાલ, મુલાકાતો લેવી। આજે અહીંયા અમે જે 15 દિવસનો સમર કેમ્પનો કાર્યક્રમ કરેલ છે, જેમાં નાના નાના છોકરાઓને શ્રી વાગડ 724 જૈન સમાજ ભુજના નાના છોકરાઓને આપણે સમર કેમ્પનું અહીંયા આયોજન કરેલ છે, જેમાં સ્કેટિંગ, આર્ટ એન્ડ ક્રાફ્ટ અને ડ્રોઈંગ માટેનું એક તાલીમ આપવામાં આવેલ છે, જે ફાલ્ગુની મિસ દ્વારા આપવામાં આવેલ છે, જેનું આજે અમે અહીંયા સમાપન પ્રોગ્રામ રાખેલ છે। અમીષા મહેતા, મેં અહીંયા આર્ટ, ક્રાફ્ટ, ડ્રોઈંગ અને ડાન્સ શીખ્યું। ક્રીના દિનેશ લોદરિયા, અહીંયા અમે સમર કેમ્પમાં તો બહુ મજા આવી છે। વેકેશનમાં આમ દિવસમાં કંટાળા આવે, પહેલાં લાગે કે એક્ઝામ હોય એ વેકેશન સારું, પણ વેકેશનમાં લાગે કે આપણે સ્કૂલમાં ફ્રેન્ડ્સ હોય એની હાથે સારું, પણ આમ 724 યુવા ગ્રુપ જઈને આવું કાર્યક્રમ કર્યો એમાં તો મજા આવી ગઈ। अरे बेटा सुनो, चाय तो पीते जाओ। जब से आप कॉलेज जाना शुरू किया हो ना, आपके पास हमारे लिए टाइम ही नहीं है। सोच पे जब हो अंधेरे साए, राह तुझे कोई नजर न आए, ऐसे में दीपक जाए, सोच में उजाला लाए। मामा, वो ये पैसे फ्लोर पे पड़े हुए थे। अरे वाह, एक चाय के 500 रुपए? फिर तो रोज एक चाय पक्की। ऐसे में दीपक जाए, सोच में उजाला लाए। તાજેતરમાં મિર્જાપરના નર્સ જયશ્રીબેન ચાવડાને રાષ્ટ્રપતિના હસ્તે એવોર્ડ એનાયત કરાયો હતો, જેઓનું કચ્છના મુખ્ય મથક ભુજ ખાતે વિશેષ સન્માન કરાયું। સમગ્ર કચ્છને ગૌરવ અપાવતા જયશ્રીબેન ચાવડાને 4 વખત એવોર્ડ મળી ચૂક્યા છે। આરોગ્ય ક્ષેત્રે તેઓ ઘણા વર્ષોથી ફરજ બજાવે છે અને તેને લઈને સરકારે નોંધ લીધી છે। આજે જ્યારે તેમને એવોર્ડ મળ્યો છે, ત્યારે વિવિધ સંસ્થાઓએ તેમનું સન્માન કર્યું હતું। મહાસભા ન્યૂઝ ચેનલ વતી પણ આ સિદ્ધિને સન્માનપત્ર, સ્મૃતિચિહ્ન આપીને સન્માન આપવામાં આવ્યું હતું। સમગ્ર કચ્છ માટે ગૌરવની વાત છે કે એક હેલ્થની અંદર, આરોગ્યની અંદર એક નર્સ તરીકેની એમની સફળતાપૂર્વકની કામગીરી, જે છેલ્લા ઘણા વર્ષોથી કચ્છની અંદર એમની સેવાને બિરદાવીને રાજ્ય સરકાર દ્વારા જયશ્રીબેન ગોપાલભાઈ ચાવડાને 4 વખત સન્માનિત કરવામાં આવ્યા છે। રાજ્ય સરકાર દ્વારા, આરોગ્ય વિભાગ દ્વારા એમને 4 વખત એમને શ્રેષ્ઠ કામગીરીનો એવોર્ડ મળ્યો છે। સાથે સાથે આનંદની એ વાત છે કે વર્ષો પછી સમગ્ર ગુજરાતમાંથી એકમાત્ર વર્તમાન વર્ષની અંદર જયશ્રીબેન ગોપાલભાઈ ચાવડાને હેલ્થ વિભાગમાંથી પસંદ કરવામાં આવ્યા અને કેન્દ્ર સરકાર દ્વારા સન્માન્ય રાષ્ટ્રપતિના હાથે એમને સન્માનવામાં આવ્યા, જે સમગ્ર કચ્છ માટે એક ગૌરવની વાત છે। સાથે સાથે જે સમાજ સાથે હું જોડાયેલો છું, એ અમારો સમગ્ર દલિત ગુજર સમાજ અને મારા ચાવડા પરિવાર માટે પણ ખૂબ એક ગૌરવની વાત છે કે એક શ્રેષ્ઠ કામગીરી કરીને સમગ્ર કચ્છ અને દલિત અને ચાવડા પરિવારનું જયશ્રીબેને ગૌરવ વધાર્યું છે। જયશ્રીબેન ચાવડા ખૂબ સુંદર કામગીરી કરી છે અને નર્સિંગ પ્રોફેશન એવો છે કે એમને જે કામ કર્યું છે, એમને 24 કલાક ડ્યુટી કરી છે। દિવસ રાત ગમે ત્યારે પણ પોતાની પરવા કર્યા વગર એને દર્દીઓની સેવા કરી છે અને આ પ્રોફેશનની અંદર ખાસ કરીને જે મેટર્નિટી કેસીસ આવતા હોય એ ગમે ત્યારે આવતા હોય, હું પોતે બી ગાયનેકોલોજીસ્ટ છે એટલે હું સમજી શકું છું કે એમને જે સેવા આપી છે અને એમની સેવાથી જે રીતે
લોકો ખુશ છે અને એને લીધે આજે જ્યારે અમને રાષ્ટ્રપતિ એવોર્ડ મળ્યો છે ત્યારે સમગ્ર વિસ્તારમાં અને મહિલા જગતમાં ખૂબ ખુશી ફેલાણી છે. ગુલઝારે મુસ્તફા સાર્વજનિક ટ્રસ્ટ આપની દુઆઓથી અને અલ્લાહના ફઝલો કરમથી અમો સેવામાં વધારો કરીએ છીએ. દાતાઓના સહયોગથી મેડિકલ સેવા કરીએ છીએ. ત્યારે હવે એક હોસ્પિટલનું નિર્માણ કરવા જઈ રહ્યા છીએ. હોસ્પિટલમાં મહિલાઓને થતી તકલીફોની સારવાર તેમજ ખાસ પ્રસૂતિ ગૃહનું નિર્માણ કરાશે. આ ઉમદા કાર્યના નિર્માણ માટે 50 લાખ જેવી માતબાર રકમની જરૂરિયાત હોતા દાતાઓને જાહેર અપીલ કરવામાં આવે છે કે આ નેક કામમાં દાતાઓ આગળ આવે અને નેકી કમાય. આ સંસ્થામાં નાત જાતનો ભેદ ભૂલી સર્વે જરૂરિયાતમંદોને સેવા આપવામાં આવે છે. મુફતી કચ્છ સૈયદ અહેમદ શાહ બાવાએ દુઆ આપી છે. દાતાઓ રકમ બેંક મારફતે પણ મોકલી શકે છે. દેના બેંક ભુજ શાખા ખાતા નંબર 09010033425. સંપર્ક હાજી મોહમ્મદ રફીક બલોચ, સંજોગનગર મોટાપીર રોડ, મોબાઈલ નંબર 9673143318. હાજી ઇબ્રાહીમ જુમા ખત્રી, નુરાની હોટલ ખત્રી ચકલો, મોબાઈલ નંબર 9973844750. છૂટાછેડા માટે અનેક કારણો નિમિત્ત બને છે. તાજેતરમાં મુંબઈ હાઈકોર્ટની ફેમિલી બેન્ચ તરફથી પત્નીના દાગીના વેચી નાખી મોજ શોખમાં પૈસા વાપરી નાખવા બદલ કોર્ટે છૂટાછેડાનો કેસ મંજૂર કર્યો. સમગ્ર બાબતે પ્રખ્યાત એડવોકેટ દેવાયત બારોટે ચર્ચા કરી. જોઈએ એક અહેવાલ. મુંબઈની એક ફેમિલી કોર્ટ દ્વારા ઐતિહાસિક ચુકાદો આપવામાં આવ્યો કે 43 વર્ષની પત્ની એના પતિથી છૂટાછેડા મેળવે છે. એનું કારણ, અને કોર્ટે એને એ કારણ એટલું સબળ માન્યું કે પત્નીના જે ઘરેણા હતા, જે એની સાથે એની લાગણીઓ હતી, અને પતિ એને મોજશોખમાં વેચી નાખ્યા, એની જાણ બહાર, અને આ એક ત્રાસ સમજીને ફેમિલી કોર્ટે એને છૂટાછેડાની અરજી મંજૂર કરી. તો સમગ્ર બાબતે આપણી પાસે એડવોકેટ વિદ્વાન એડવોકેટ શ્રી દેવાયતભાઈ બારોટ આપણી સમક્ષ હાજર છે. દેવાયત બારોટ, તો આપણે એમની પાસે વિશેષ વિગતો લઈએ. આમાં સાહેબ આમ તો શું છે કે ભારતમાં લગ્ન સંસ્થા એક મજબૂત પાયો ધરાવે છે. પતિ પત્ની રથના બે પૈડા સમાન છે એવું કોર્ટે અનેક ચુકાદામાં કર્યું છે કે બે જ્યાં સુધી મનમેળ ન હોય તો આ લગ્ન સંસ્થા ટકી શકે નહીં. હવે પર્ટિક્યુલર આ કિસ્સાની વાત કરું હું તો આમાં નામદાર મુંબઈ હાઈકોર્ટે જે વાત કરી છે એમાં 1999 થી લગ્ન જીવન ચાલતું તો લગ્ન પછી પતિ જે હતો આડે રસ્તે હતો. આખો દારૂ પીવું, મોજશો કરવા, અય્યાસી ભોગવવી, આવા બધા કારણો સાથે પત્નીએ છૂટાછેડાની અરજી કરી. અને પત્નીએ એમાં ક્લિયર એવો આક્ષેપ કર્યો કે ભાઈ હું જ્યારે ડિલિવરી પ્રસંગે મારા ઘરે ગઈ ત્યારે મારા પતિએ અડધું મકાન જે હતું જેમાં એ ખુદ રહી રહ્યા હતા એ પણ પોતાના અય્યાસી પૂરી પાડવા માટે એણે ભાડે આપી દીધું. પત્નીના જે કંઈ ઘરેણા ઘરે હતા એ પણ એણે વેચી નાખ્યા અને પોતાના મોજશોખ બંધ ન કર્યા. એટલે જે બેજવાબદારી હતી એક પક્ષ તરફથી એને કોર્ટે સ્ટ્રીક પ્રૂફ મામી અને સાથે સાથે એવો ઠપકો પણ આપ્યો કે આ જે છે એ કોઈ રીતે ચલાવી લેવાય નહીં. એમ ઘરેણા વેચવા એ ખાલી આર્થિક બાબતનો સંજ્ઞાન નથી લીધું કોર્ટે, પણ કોર્ટે એમ કીધું કે આ એક ત્રાસનો એક પ્રકાર છે. પણ આમાં કોર્ટે પર્ટિક્યુલર એવું કીધું કે ઘરેણા વેચવા એ એક અલગ બાબત છે, પણ એ એક છૂટાછેડા માટેનું કારણ ક્યારે બને કે જ્યારે પતિની બે જવાબદારી પૂર્વકની વર્તણૂક હતી ત્યારે આવી બે જવાબદારી લગ્ન સંસ્થામાં ચલાવી લેવાય નહીં. અને આવા સંજોગો હોય ત્યારે છૂટાછેડા આપવા જોઈએ. અને કોર્ટે સખત શબ્દોમાં ટીકા કરી અને આ જે પત્નીની છૂટાછેડાની અરજી હતી એ મંજૂર કરેલી છે. જલિયાણ રેસિડેન્સી કચ્છના પાટનગર ભુજ મધ્યે આપના સપનાનું ઘર તમામ વર્ગને પરવડે તેવા બજેટમાં માત્ર 14,51,000 2 BHK બંગલાઓનું સુંદર આયોજન. સીસી રોડ, ગટર પાણી તથા લાઇટની વ્યવસ્થા, સુંદર રમણીય જગ્યા, બેંક લોન સુવિધા ઉપલબ્ધ. બુકિંગ વહેલા તે પહેલાના ધોરણે. સર્વે નંબર 772 ઉષા પાર્ક 3 ઓધવ વંદનાની આગળ, એરપોર્ટ રિંગ રોડ ટચ ભુજ. લક્ઝરિયસ બંગલોઝ, અલ્ટ્રા મોડર્ન એલિવેશન, સંપૂર્ણ હવા ઉજાસ વાળું પ્લાનિંગ. આયોજક ઉષા ગ્રુપ. બુકિંગ અને માહિતી માટે દર્શન કે ઠક્કર 9878878878, જેસ એન્ડ કોઠારી 9825312849. ભુજની ચાણક્ય એકેડમી ખાતે એક સેમિનારનું આયોજન કરવામાં આવ્યું. આજના બાળકો ઇંગ્લિશ મીડિયમમાં કઈ રીતે કોર્સ કરી શકે તેમજ વર્ષોથી ભુજ સિવાયના સ્થળોએ જવું પડતું હતું તે હવે જવું નહીં પડે. ઇંગ્લિશ મીડિયમને લગતા કોર્સ અહીં જ કરાવવામાં આવશે તેવું આયોજકોએ જણાવ્યું હતું. આજનું આ જે સેમિનાર છે એ સેમિનાર બેઝિકલી એટલા માટે અમે
ઓર્ગેનાઇઝ કરેલું છે કે એક પ્રોબ્લેમ એ આવતું હોય છે કે સ્ટુડન્ટ્સને ખ્યાલ નથી કે એમને કયું કોર્સ સિલેક્ટ કરવું એમ. આજે પ્રોફેશનલ કોર્सेसનું ક્રેઝ ઘટી ગયું છે. પહેલા એવું હતું કે કિડ્સ વર ગોઈંગ ટુવર્ડ્સ BBA એન્ડ MBA એન્ડ ઓલ ધોઝ થિંગ્સ, BCA, બટ હવે પાછા કિડ્સ આર ટર્નિંગ ટુવર્ડ્સ BCom. વાય? એનું રીઝન એ છે કે હંમેશા તમારી જે ગ્રેજ્યુએશન ડિગ્રી હોય તમારા પાસે સ્કોપ્સ ઘણા બધા ઓપન હોય છે એના પાછળના. એટલે આ એક આખું રોલ કઈ રીતે પ્લે કરે છે, વોટ ઇઝ ધ હોલ સિનેરિયો, એને ક્લિયર કરવા માટે આપણી પાસે બે એક્સપર્ટ્સ છે. એક CA રેહાન મેમન આપણી સાથે છે, જે પ્રોફેશનલ કોર્सेस અને ગ્રેજ્યુએશન કોર્सेस વચ્ચેનું એક ડિફરન્સિએશન અને ક્લિયર એનું કન્સેપ્ટ ક્લિયર કરશે. સાથે સાથે આપણી સાથે એક ઇન્ડસ્ટ્રીયાલિસ્ટ છે, મિસ્ટર નાનાલાલ સત્રા, જે કેસ્ટર ઓઇલ પ્રોડક્ટ્સ કંપનીના પાર્ટનર છે. એ બી શેર કરશે કે ખરેખર ઇન્ડસ્ટ્રીની રિક્વાયરમેન્ટ શું છે. આ ક્વેશ્ચન જે છે એ મોટા ક્વેશ્ચનનો જવાબ આપશે સર, કે એકચ્યુઅલી નથી મળતી એના પાછળના રીઝન્સ શું છે એમ. એટલે છોકરાઓને આપણે કેવા તૈયાર કરવા જોઈએ કે જે ગ્રેજ્યુએશન પૂરું કરે ને તરત જ એમને એમ્પ્લોયમેન્ટ મળે. રાજશ્રી ફૂટવેર, વન સ્ટોપ શૂઝ શોપ. બ્રાન્ડેડ કંપનીના બૂટ ચંપલનો એક ફેમિલી શોરૂમ. જ્યાં આપને વુડલેન્ડ, રિબોક, નાઇક, રેડ ચીફ, લી કૂપર, ઇગોસ, ક્લાર્ક્સ, એડિડાસ, બાટા, રેબિટ, એફ સ્પોર્ટ્સ જેવી બ્રાન્ડેડ કંપનીના શૂઝ, સેન્ડલ અને ચપ્પલ મળી રહેશે. એકવાર મુલાકાત લેવો રાજશ્રી ફૂટવેર શોરૂમની. તો સરનામું નોંધી લેશો. ડાયમંડ પ્લાઝા, વ્હાઇટ બિલ્ડિંગ પાસે, સુહાગ રિંગ રોડ, ભુજ, કચ્છ. મોબાઈલ નંબર 9328315149.